જ્યારે કમળના પાન ઉપર પડે તો તે મોતી નથી પણ મોતી જેવું જ સુંદર દેખાય છે. તેમજ મારામાં કોઈ શક્તિ નથી પણ પ્રભુની કૃપાથી આજે હું સાધુ વિશે એક નાની વાર્તા કહી રહ્યો છું. સાંભળવા વાળા લાખો, સંભળાવવા વાળા હજારો, સમજવા વાળા સેંકડો, પણ તેનું પાલન કરવા વાળા એટલે આપણા સાધુ ભગવાન, જે આપણે આપણા આંગળીઓના વેઢે ગણી શકીએ. એક રાજા હતો. તેનો એક વિશ્વાસપાત્ર સેનાપતિ હતો. રાજાના આદેશથી સેનાપતિએ એની સેના લઈને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરવા ઉતર્યા. યુદ્ધ ભૂમિમાં સેનાપતિની સેના ઘટતા જોઈને સેનાપતિ પોતે જ યુદ્ધ ભૂમિમાં ઉતર્યા અને જીત્યા. સેનાપતિ જીતી તો ગયા પણ યુદ્ધમાં પ્રહારોથી તે બહુ જ ઘાયલ થઈ ગયા હતા. તેમને દવા કરાવવા લઈ ગયા. હવે તે ગાદલા ઉપર બિરાજમાન થઈ ગયા. તે વિચારતા હતા કે આવી હાલતમાં મારું શરીર મારું સાથ દેશે કે નહીં. ત્યારે બધા ભેગા થઈને એમને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા જણાવશો. સેનાપતિએ તેમની અંતિમ ઈચ્છા જણાવતા કહ્યું કે મારે એક સાધુ ભગવંતના દર્શન કરવા છે. પરંતુ યુદ્ધ ભૂમિમાં સાધુ ભગવંત ક્યાં મળશે? આજુબાજુના ગામમાં પણ કોઈ સાધુ ભગવંત નથી. પછી બધા ગયા અને એક ગામમાંથી એક બહુરૂપિયો હતો. તેનું નામ ભીમો ભરવાડ હતું. તેને સાધુ જેવી લાઈફસ્ટાઈલ અને લેંગ્વેજ શીખવાડી અને સેનાપતિ જોડે લઈ ગયા. સેનાપતિ જૈન સાધુ ભગવંતના દર્શન કરીને અત્યંત ખુશ થયા અને તેમની જીવનની બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ તે સમજીને તે સ્વર્ગ પામ્યા. ભીમો ભરવાડ પણ તે જોઈને ગદગદ થઈ ગયો. તેને વિચાર્યું કે જૈન સાધુ ભગવંતના વેશમાં પણ કેટલી અજબ ગજબની તાકાત છે. આટલા મહાન સેનાપતિએ પણ મને રિસ્પેક્ટ આપીને સ્વર્ગ પામ્યા. આટલા પવિત્ર અને પ્રભાવિત વેશને હું કઈ રીતે છોડી શકું? તે સમય તે સાધુ ભગવંત બની ગયો. હવે હું 2 લાઈન બોલવા માંગુ છું. કાળા કર્યા ધોળા કર્યા, પૈસા બહુ ભેગા કર્યા. કાળા કર્યા ધોળા કર્યા, પૈસા બહુ ભેગા કર્યા. જતા સમય ખાલી હાથ ગયા તો તિજોરીઓ શા કામની? હાથી અને ઘોડા ફર્યા. જમીન પર કોઈએ પગ ના મૂક્યો પણ છેલ્લી પાલકી વાસની તો મોટરો શા કામની? જાણતા હવે મારાથી કઈ પણ ખોટું બોલાઈ ગયું હોય તો એના માટે હું મિચ્છામી દુક્કડમ માંગુ છું.